જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને એક વ્યક્તિને બતાવી દઈએ તમને. આ જોઈ લ્યો. બાબાની ભૂલ. અને એક બીજો વ્યક્તિ અમારા હુઈ રહે છે. આ તમારો ભાઈ કહી દે હર્ષદ મામાને સબસ્ક્રાઇબ કરી દો. એક વ્યક્તિ બીજા છે તમારો ભાઈ. અમારે એક ફૂલ કોમેડી ચાલુ હો. હા અમાર ભાણભાઈ, હા અમાર બિપિનભાઈ, ગોપાલભાઈ. ગાઈસ અરે મિત્રો પેટ્રોલ છે નહીં, નખાવવું પડશે. એટલે બિપિનભાઈ આણોનામાં કેટલી વાર એ રવા દે. પાણી લેતો ને જાણ, પાણી પીવું છે મિત્રો. આ છે આપણી એક્ટિવા. આ તમારા ભાઈ અમે આવી ગયા વિરોચનનગરમાં. અને અહીં તમે જો ગેટનો તાળા હ એટલે દિવાલ થેકીને જઈએ છે દવાખાનામાં. તમને બતાવીએ અંદરનું લોકેશન. આ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અહીંયા આવું મસ્ત લોકેશન આવે હ. ધમધોકાર અને દવાખાનામાં ડાંગેરે પાથરેલી છે, આ જોઈ શકો છો. બીજું બધું તો તમને અપડેટ મળતી રહેશે. આપણી આઈડી ફોલો કરો, કમેન્ટ કરો. મિત્રો અમે જીઆઈડીસીમાં આવી ગયા બેહવા. અમારા અમુક ખાસ કરીને નીતિન શેઠ. આ એમની એક્ટિવા છે. જો રામા ધણીની દયા, રામાપીરની જય. આ આપણી એક્ટિવા. હજુ આપણે નંબર આવ્યો નહીં. લીલી શાંતિ જોઈ લ્યો. સેલ્ફી સ્ટિક ઉપર આજ તો વિડીયો બનાવી અમે પહોંચ કરી હે. ચશ્મા લાવો, ચશ્મા કેવો લાવો ચેક તો કરો દે ભાઈ. મારા આવે એટલે મારે પૂટાવાનું આવે. તમારું તો અમારો વિડીયો. તો અમે આમાં જઈ રહ્યા ઘરે. 6 વાગવા આવ્યા એટલે અમે ઘરે જઈએ. જોઈ લો અમારા નીતિનભાઈ, રામાધણીની દયા, સ્ટેટ ઓફ રામાધણી. આ મિરાજ કોલેજ. આ અમારા બિપિનભાઈ છે. તમારા ભાઈ ડ્રાઇવિંગ કરે હા, જોઈ શકો છો. આ કૂતરું જાય હા. અમે મોજ માણતા ઘરે જતા રહીશું. એક છોકરો આગળ રેસ કરે હ, ઓલિમ્પિકની તૈયારી ચાલુ હ. નીતિનભાઈ શનકારા મરાવે હ. અમે થોડાક શનકારા મરાવીએ. જોઈ લો મિત્રો, આપણા દૂધની બહેણી લઈને આવી ગયા દૂધ લેવા. બિપિનભાઈના ઘરે ઉતાર્યા અને પછી ડાયરેક્ટ આવી ગયા દૂધ લેવા. છેક ગામ બહાર જવાનું દૂધ લેવા. આ દૂધની બહેણી આ જોઈ શકો છો. અંધારું ધીમે ધીમે થાય એટલે વિચાર્યું 6:30 થવા એટલે વિચાર્યું દૂધ લઈ આવીએ. બિપિનભાઈને ઉતાર્યા ઘરે. હવે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન બાજુ જઈ રહ્યા. હા આપણે આવી ગયું દૂધ લેવાનું લોકેશન. અહીંથી અંદર જવાનું. હા બીજું બતાવી દૂધ લેવાનું અહીંયા આપણે આગળ લાસ્ટવાળા સ્ટોપ ઉપર. જોતા રહેજો. આપણે દૂધ લઈ લઈએ પછી ઘરે જઈએ. જોઈ લો આપણે મિત્રો દૂધ લઈ લીધું છે. અને રોડ થોડો જોઈ વિચારીને ક્રોસ કરવો પડે, કેમ કે એક હાથમાં ફોન હોય છે અને એક હાથમાં આપણું લીવર હોય છે, મતલબ આનું લીવર. જોઈ લો આમાં આપણા બંબકારા મરાઈએ. બંબકારા આ દૂધ ઢોરી ના જાય એટલે હવરે જવું પડે. મિત્રો આપણે દૂધ લઈને રિટર્ન થઈ ગયા. અને તમને એવું લાગતું છે કે આને ધરમ વધારે ચશ્મા પહેરા, પણ અમારે જીવડા જેટલા આવે હ. જોઈ લો બહુ અતિશય વધારે જીવડા પડે એટલે પહેરવા પડે. અને આપણો બ્લોગના અહીં સમાપ્ત કરીએ. આવી રીતે અમને સપોર્ટ કરો, જોતા રહો બ્લોગ. આજના માટે આટલું જ. જય માતા.